વડોદરાથી સમાચાર શહેરના સમા વિસ્તારમાં આવેલી સમરસ હોસ્ટેલમાં ફરી હોબાળો થયો। જમવાની ગુણવત્તા મુદ્દે વિદ્યાર્થીઓએ રાત્રે ભારે હોબાળો મચાવ્યો। હોસ્ટેલના મેસમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા ખરાબ હોવાના આરોપ સાથે વિદ્યાર્થીઓએ મોરચો માંડ્યો। વિદ્યાર્થીઓનો આરોપ છે કે મેસ સંચાલકો લોટ તેલમાં ભેળસેળ કરી ઓછી ગુણવત્તાવાળો સામાન વાપરે છે, જેના કારણે આરોગ્યનું જોખમ ઊભું થયું છે। હોસ્ટેલમાં પાણીની પણ ભારે અછત છે। વડોદરાની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। જે તેલ ઉપયોગમાં લેવાય છે ભોજનમાં, તેનો વિડીયો પણ તેમણે વાયરલ કર્યો છે। ભોજન અને પાણીની સમસ્યાને લઈને વિદ્યાર્થીઓ રાત્રે એકઠા થયા। અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પણ તેમની રજૂઆતો ધ્યાને ન લેવાતા આખરે કંટાળીને વિદ્યાર્થીઓએ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। અમે આજે જઈને જોયું તો જ્યાં અમારા સનફ્લાવર ઓઇલ છે એમાં અમારા જે મેનેજર છે અને સુપરવાઇઝર છે એ મિક્સ કરતા પકડાય છે। એમને જઈને મેં રજૂઆત કરી તો એવું કીધું કે અમે થોડું ઘણું તો મિક્સ કરી અમે અમારું પોર્શન કાઢવું પડે, પણ અમે અંદર જઈને રજૂઆત કરી આ રોટલી તમે અમારી જોઈ શકો છો। આ લોટ અમારો છે કે જે કણૈયાનો યુઝ કરવામાં આવે છે અને આશીર્વાદ તમને બતાવવામાં આવે છે।